જય શ્રી કૃષ્ણ, જય તંદુરસ્ત. સુરતથી ભગવાનભાઈ ચૌહાણ. આજે નેચર ભોજન માં પ્રકૃતિનું બનાવેલું આકાશવાયુ અગ્નિ જળ પૃથ્વી બનાવેલું જે પંચતત્વ જે ભોજન છે આપણા શરીર માટે જે પ્રભુએ બનાવેલું છે એવું ભોજન જો આપણે કરશું તો આપણા શરીરમાં તમામ પ્રકારના રોગ નીકળે, શરીર તંદુરસ્ત મસ્ત અને આનંદમય થઈ જશે. એટલે એના માટે માં પ્રકૃતિએ આપણા ભોજનની વ્યવસ્થા કરી છે. એટલે માં પ્રકૃતિ આપેલું જો ભોજન કરશું તો શરીર સ્વાસ્થ્ય મસ્ત આનંદમય થઈ જશે. એટલે કુદરતી ભોજન કરવું બહુ જરૂરી છે. અત્યારના જે બધા ભોજન છે એ બધા કેમિકલ યુક્ત ભોજન છે અને એને તમે રાંધો છો એટલે કેમિકલ ડબલ થઈ જાય છે. એટલે કેમિકલ તો આમાં છે જ, આજે તરબૂચમાં કેમિકલ છે જ, પણ છતાં એ નેચર છે, કુદરતી છે. કોઈ પણ વસ્તુ તમે લેશો તો એમાં કેમિકલ વગર કોઈ આવવાનું નથી અત્યારે. તો હવે એને તમે જ્યારે ગરમ કરશો 60-70 ડિગ્રી પર જ્યારે ગરમ કરશો ત્યારે અંદર જે કેમિકલ નાખેલું છે, ઝેર નાખેલું છે તે બધું ઝેર થઈ જશે અને આ રોગ બધા એના છે. એટલે દિન મેં કચ્ચા રાત મેં પકાયા, દિન મેં માને બનાયા રાત મેં બીબીને બનાયા. એટલે નેચર ભોજન કરીએ અને આપણું સ્વાસ્થ્ય એકદમ સરસ તંદુરસ્ત મસ્ત અને આનંદમય થશે. ને હવે હું નેચર ભોજન એટલું સારું છે કે અગર આને ખાશું તો આપણું શરીર એટલું તંદુરસ્ત રહેશે કે કાંઈ ખરાબી નહીં બચે. જેટલા રોગ છે એ બધા બંધ થઈ જશે, શરીર તંદુરસ્ત થઈ જશે. નેચર ભોજન એવું છે કે એનામાં કાંઈ ખરાબી નથી. નેચર ભોજન કરશું તો પછી શરીર સ્વાસ્થ્ય રહેશે. એટલે નેચર ભોજન બહુ જરૂરી છે ને હંમેશા કરતું રહેવું જોઈએ. બહુ સરસ. સુરતથી ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740.